રેવન્યુ ગુરુ રમણીકભાઈનો હેતુ એવો છે કે જમીન અત્યારે કિંમતી બની જાય છે અને આપણા ખેતી પ્રધાન ભારત દેશમાં જગતનો તાત પિતા એવો ખેતીનો માલિક ખેડૂત રેવન્યુ કાયદામાં અટવાઈ રહેલ છે। એવા સમયમાં ખેડૂતોના ખરા રાહબર બની ખેડૂતે પોતપોતાના વકીલ બને અને દરેક ખેડૂતે પોતાની જમીનનું લખાણ હોય, રસ્તા પાણીના હલાણ, કુવા દારના પાણીના હકની સમજદારીપૂર્વક 6 નંબરના હક પત્રકમાં લખાણ હોય તો વર્તમાન તેમજ ભવિષ્યમાં કજિયા ન થાય। કારણ કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, માટે ખેડૂતો પાસે સાચી માહિતી હશે તો ખોટા કજિયા ઘટશે અને સર્વે ભવનમાં અધિકારીઓ પણ થોડા ફ્રી રહેશે અને ખેડૂતો ખેતીમાં ધ્યાન આપશે તો બીજા કાંઈ દેશ હિતના સારા વિચારો કરી શકશે। તે ઉપરાંત વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે હું ખેડૂતોને કજિયા નથી શીખવાડતો, ખેડૂતો ચોખ્ખા કામ કરતો થાય અને ભવિષ્યમાં સેઢાપાડા કે ભાઈ કે ભાઈઓ કે પાડોશી સાથે કજિયા દૂર થાય અને જે આપણું નથી તે ક્યારેય પણ આપણું થવાનું નથી, માટે ખોટી લાલચમાં આવવું નહીં। નિષ્ઠાને તટસ્થતાથી તેમજ ન્યાયિક રીતે આગળ વધવા જણાવે છે। તેમજ કુવા બોરના સોગંદનામા, હકપત્રક, પાણીના ભાગ, પાઇપલાઇન, બોજોગીરી મુક્તિ, પેઢીનામું, વારસાઈ, ગ્રામ પંચાયત કચેરીથી થતા કામો, મામલતદાર ઓફિસે થતા કામો ને સર્વે ભવનમાં થતા કામો અને અરજી કેમ કરવી, કેવી રીતે રેકર્ડ સુધારણા કરવી વગેરે ઉપર વિસ્તૃત માહિતી આપી રહ્યા છે। તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ અને રિપોર્ટર ભાનુભાઈ પાનસેરિયાએ તાલીમ કેમ્પમાં આવેલા તમામ ખેડૂતો ને વકીલ શ્રી સર્વ ભાઈઓને ઉનાળામાં હીટવેવની અસર થઈ રહેલ છે તેમાંથી બચવા બધા તાલીમાર્થીઓને 5-5 વૃક્ષો ઉછેરવા સગા સંબંધી અને મિત્ર સર્કલને જણાવી અનુરોધ કરવા જણાવ્યું હતું। તો જ ધરતી ઉપર ગરમી ઓછી થશે અને હરિયાળી વધશે। તેમજ રમણીકભાઈ ખેડૂતના સાચા રાહબર, ખેતી પ્રેમી, પર્યાવરણ પ્રેમી, વૃક્ષ પ્રેમી, ગૌ માતા એટલે કે ગાય પ્રેમી અને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગુજરાતના તમામ જગ્યાએથી ખેડૂતો લાભ લે છે। અમુક ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટિકિટ ભાડાના રૂપિયા પણ પરત આપે છે। આજે આપણે 15મા તાલીમ કેમ્પ નિમિત્તે ભેગા થયા છીએ। ગુજરાતના એમ કયો કે અહીં જ્યાં રાજકોટમાં હું બેઠો છું ત્યાંથી 5 કિલોમીટરથી શરૂ કરીને 500 કિલોમીટર સુધી ખેડૂતો આવ્યા છે। જેમ કે ખેડા જિલ્લામાંથી આવેલા છે, કચ્છના છેવાડેથી આવે છે, પાટણથી આવેલા છે, બરોડા જિલ્લામાંથી આવેલા છે। હમણાં હું આહવાના પ્રવાસે ગયો હતો તો આહવા અને આજુબાજુના જિલ્લામાંથી અને આ સાહેબ અરવલ્લી જિલ્લામાંથી આવે છે। એમ દરેક વ્યક્તિઓ ગુજરાતના છેવાડેથી અહીંયા તાલીમ કેમ્પમાં આવે છે। દર વખત તાલીમ કેમ્પમાં ગુજરાતના છેવાડે ઉપરાંત આજુબાજુના સ્ટેટમાં પણ જે ગુજરાતીઓ રહેતા હોય એ લોકો પણ તાલીમ કેમ્પમાં આવે છે। તાલીમ કેમ્પનો મુખ્ય હેતુ શું છે કે તાલીમ કેમ્પમાં ખેડૂતોને પોતાના રેવન્યુ બાબતે અવેરનેસ આવે એટલે કે જાગૃત કરવા, ઉપરાંત પોતાના રેવન્યુ રેકર્ડમાં કાંઈ પણ ક્ષતિઓ હોય તો એ શોધવી અને ચોખ્ખી કરવી। એનાથી ફાયદો શું થશે કે પોતાની મિલકતની જે વેલ્યુ છે, જે પ્રોપર્ટી વેલ્યુ છે એ વધશે અને એનાથી બીજો ફાયદો એ પણ થશે કે આવનારા ભવિષ્યમાં આ પ્રોપર્ટી રિલેટેડ જે ડિસ્પ્યુટેડ મેટર એટલે જેને સાદી ભાષામાં કહીએ તો કજિયાઓ છે એ ઘટશે। ત્રીજો ફાયદો એ થશે કે ખેડૂતનો રેવન્યુ રેકર્ડ ચોખ્ખો થશે તો ખેડૂત તો સુખી થશે જ, પણ સાથે સાથે રેવન્યુ અધિકારીઓનો જે વધારેમાં વધારે સમય આની પાછળ ફળવાય છે, જેમ કે રોડ રસ્તાના પ્રશ્નો હોય તો મામકોટની અંદર પાણીના નિકાલના પ્રશ્નો હોય તો એ મામકોટની અંદર મામલતદાર સતત રોકાયેલા હોય છે। પ્રાંત અધિકારીમાં જમીન મિલકત રિલેટેડ પ્રાંત જમીનની અંદર કહીએ તો માલિકી રિલેટેડ કેસો મેં રાજકોટની અંદર 80 કેસ એક દિવસના ભરાવાની અંદર જોયા છે। એવી જ રીતે જસુની અંદર જમીન સુધારણાની અંદર જે છે પણ લોટ ઓફ કેસના ભરાવાઓ થતા હોય છે। હવે આ જ કેસનો ભરાવો છે ડેપ્યુટી કલેક્ટર સુધી, કલેક્ટર અને SSRD સુધી પહોંચે છે। એવી જ રીતે મોટાભાગે ખેડૂત જો હેરાન થતો હોય તો ક્ષેત્રફળ રિલેટેડ માપણી રિલેટેડ પ્રશ્નો હોય છે। માપણી રિલેટેડ પ્રશ્નોમાં ઘણી વખત ખેડૂતો જ્ઞાનના અભાવે SSRDમાં જાય છે, એને એ ખબર નથી કે ભાઈ DLR થી પછીની અપીલ જે છે એ SLRમાં થઈ અને સીધી સેટલમેન્ટ કમિશનરમાં જાય છે। એને માત્ર ફરિયાદ હોય તો ડેપ્યુટી કલેક્ટરમાં જવાનું છે, ન્યાય મેળવવા માટે નથી જવાનું। તો આવી બધી જાગૃતિ જે છે તાલીમ કેમ્પમાં આવવાથી થાય। બીજો ફાયદો એ થાય કે રેવન્યુ અધિકારીઓ જો ફ્રી રહેશે તો એ પ્રજા કલ્યાણના કામ કરી શકશે। ત્રીજો ફાયદો એ થાય કે માણસોને રેવન્યુ અધિકારીના ચુકાદાથી પણ સંતોષ નથી હોતો અને પરિણામે જે છે એ રેવન્યુ કોર્ટની અંદર એટલે સિવિલ કોર્ટની અંદર આપણે કહીએ, સિટી સિવિલ કોર્ટ કહીએ, એની અંદર ભરાવો વધે છે અને છેક હાઈકોર્ટ સુધી એના ભરાવો વધે છે। આજની તારીખે નવા કેસ નો આવે તો 30 વર્ષ સુધી જે ગતિએ હાલે છે એ ગતિએ નિકાલ થાય એમ નથી। તો જેટલો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો રહેશે એટલો ખેડૂતોના માલિકી રિલેટેડ, સરકાર સામેના કોઈ પણ ડિસ્પ્યુટેડ અને આજુબાજુના ખેડૂતો ગામની અંદર એમ કે ગોકુળિયું ગામ ત્યારે જ થાય જ્યારે ભાઈચારો જળવાય। ભાઈચારો ત્યારે જ જળવાય જ્યારે રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો રહે તો ખેડૂતો જે છે સર્વાંશે કહીએ કે સુખી થાય અને આજે ખેતીની અંદર એવી કોઈ બેનિફિટ એટલે નફો નથી રહ્યો કે ખેડૂત જે છે એ પોતાના રેવન્યુ રેકર્ડ પાછળ લાખો રૂપિયા ખર્ચી શકે અને એના કારણે જ ગોટાળાઓ થાય છે। તો જે ખેડૂત પોતે અહીંયા તાલીમ લઈ જશે તો પોતાના રેવન્યુ રેકર્ડ ચોખ્ખા કરશે, પોતાના સગાવાલાના રેવન્યુ રેકર્ડ ચોખ્ખા કરશે અને શક્ય હોય તો એકબીજાને મદદરૂપ થશે તો
આખરે જે મેં કીધું એમ કે આખા સમાજનું કલ્યાણ થાય એ હેતુથી આપણે આ તાલીમ કેમ્પ ચલાવીએ છીએ અને ઘણા બધા ખેડૂતો દર તાલીમ કેમ્પની અંદર લગભગ 100ની આજુબાજુની સંખ્યામાં ખેડૂતો લાભ લેતા હોય છે. આ 1.5 વર્ષ લગભગ થવા આવશે. હમણાં જ આવતા મહિનાની અંદર 16મો તાલીમ કેમ્પ થવા જઈ રહ્યો છે. આશા રાખું છું કે વધારે ખેડૂતો તાલીમ કેમ્પનો લાભ લે અને જે નથી આવી શકતા એ આ તાલીમ કેમ્પના બધા બેઠા વિડીયો આપણે યુટ્યુબની અંદર મૂકીએ છીએ. તો યુટ્યુબની અંદર જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની 3 ચેનલ છે, એમાંથી રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલમાંથી તાલીમ કેમ્પના વિડીયો સાંભળવા મળશે અને ખેડૂતો સાથે થયેલી વાતચીત વગેરેના અંશો જે છે એ પણ રેવન્યુ ચેનલ નામની રમણીકભાઈ કોટડિયા રેવન્યુ વિડીયો નામની ચેનલમાંથી જોવા મળશે. જે લોકો ફેસબુકમાંથી સાંભળે છે એમને ફેસબુકમાં જો રેગ્યુલર બધી રીલ્સ જેને કહીએ એ જોવી હોય તો રમણીકભાઈ કોટડિયા ઓફિશિયલ વિડીયોમાંથી મળશે અને એને સિક્વન્સમાં બધા વિડીયો જોવા હોય અને પોતાના સબ્જેક્ટ રિલેટેડ માર્ગદર્શન લેવું હોય તો એનું પ્લેલિસ્ટ રમણીકભાઈ કોટડિયા વિડીયો ચેનલની અંદર મૂકેલું છે, એમાંથી મળી શકશે. આશા રાખું છું કે આટલી માહિતી ગુજરાતના તમામ ખેડૂતોને ઉપયોગી થશે.